તો રામ રામ ભાઈ બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આઈ હોપ બધા મજામાં છે. તો આ પાછા આવી જશે ગેરેજમાં, તો તમે જોઈ શકો છો. હા, અને કાઢી નાખી છે એક્સલ. તો હવે આ જીતો હશે. આ ગાડીમાં આપણે એક્સેલ નાખવાની છે, પછી બેરિંગ બદલાવાના છે. આ જોઈ શકો છો એક્સેલ ના ગુટકા ની બેરિંગ ને એ બધું બદલાવાનું છે. અને આ સાઈડ ની એક્સેલ છે. પછી આપણે આ રહ્યો ને ડબરો ભાંગી ગયો તો ઈ નાખવાનું છે. સીલ ફાટી ગઈ, કાઢ નાખું. તો સીલ બિલ બધું ફાટી ગયું છે. સીલ કહેવાય. આ સીલ છે. આ સીલ એ બદલાવાની છે આપણે. मैंने सील में चुकी वॉचिंग हेलो ब्लेड ले जाओ ले साफ करना તો બના રહેજો વિડીયોમાં. તો બ્લેડ લઈ લીધી છે બ્લેડ. ઓપલેન માં તો આપણે ગીતાનું બેરિંગ હતું એ નાખી દીધું છે. આપણે બતાવી દઉં. આ બેરિંગ ફિટ કરી દીધું છે આની અંદર. અને આયરું એ નવું નાખવાનું છે. આ નવું છે. આમાં આવડા નટ રહીશ એ જૂની છે, એ બેહાડી છે. અને એ આગળ એનો સામાન મંગાવ્યો છે. તો એનું ટ્યુબ આ રહી આપણે પ્લેટ છે, ગેરની પ્લેટ, ગેરબોક્સ પ્લેટ. એટલે આનથી આપણે આ નાખીને એટલે ઓઇલ લીક ન થાય. અને આમાં આપણે ટ્યુબ મારીને પછી આને ફિટ કરવાનું આવે. એટલે આ નવું નાખવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. અને બાકી આવેલા આ બે બેરિંગની અને આ એટલું ઓઇલ નીકળ્યું છે આમાંથી, ઓઇલ ફિલ્ટર. અને આમાં હજી બેરિંગ એક બેરિંગ હતું એટલે આપણે એક બેરિંગ ફિટ કરી દીધું છે. અને આમાં એક બેરિંગ હજી નાખવાનું છે. આ નાખવાનું છે. તો હવે નાખવાનું છે આપણે ઓઇલ. તો આ ઓઇલનું ઢાંકણું ખોલી નાખ્યું છે. અને સાફ કરીને સરખી રીતે ઓઇલ નાખવાનું છે. અને નીચે કાળુભાઈ આપણે ઓઇલ ફિલ્ટર નાખે છે. તો તમારી પાસે કઈ કાપવાની વસ્તુ ન હોય તો આ રીતે કાપી શકો છો ગેસથી. અમારો જુગાડ આ દેશી જુગાડ છે. અને આમાં દિમાગ વાપરવો પડે. શું વાપરવું પડે? દિમાગ. હા, એક બોટલ નાખી દીધી છે. આમાં હવા 2 લીટર ને 200 ગ્રામ ઓઇલ આવે. હા, લીટામાં આ 2 લીટરનું ડબલું છે. ને આ 200 ગ્રામનું ડબલું છે. ઓલું ખોખું છે એનો અને આમ બતાવી તો ઓઇલ કેટલું નીકળ્યું. તો એટલું ઓઇલ નીકળ્યું છે. ઓલું ઓઇલ ફિલ્ટર છે. જવા દે. તો આ જો બીજી વાર દેશી જુગાડ. આપણે ગમે ત્યારે તમારે ઓઇલ નાખવું હોય તો આવું ગેસ કાઢીને તમારે પાસે કાંઈ કાપવાનું ન હોય તો એમ કાપી શકો છો. લાગશે ને હે એ લાગે ને મુદ્દે કરે એમને એ લાગવાનું હોય. મહિન્દ્ર મારીને કાંઈ ન આપે. તો આ ભાઈ છે એ એક ઓલી ટીકડીઓ ભેગી કરે છે. જે સોકડી, પોપ્યુલરની સોકડી આવે ને એમાં ટીકડી આવે. એ ટીકડીમાં પૈસા મળે. એક ટીકડી 5 રૂપિયા. તો એ ટીકડીઓ ભેગી કરે છે. અને 2 ટીકડી ભેગી કરી છે એટલે 10 રૂપિયા અમે કામી લીધા છે. તો ભાઈ નખાઈ ગયું છે ઓઇલ. ઓઇલ નખાઈ ગયું છે હવે. અને આમ પકડથી પછી ફિટ કરી દેવાનું. તો ભાઈ આપણે જે પાર્સલ મંગાવ્યું હતું આ ગાડીનું
પાર્સલ એટલે એક્સેલ ને એ પાર્સલ આવી ગયું છે અત્યારે એક્સેલ બે આવી ગઈ છે. પછી જો આ આવી ગયું છે, આને તો આપણે ફિટે કરી દીધું સીલ, આને તો આપણે ફિટે કરી દીધું અને એક્સેલ છે એ નાખવાની છે અને બેરિંગ નાખવાનું છે. હાલો તમને બતાવું. તો જોઈ શકો છો આ છે આપણું એક્સેલનું, બે એક્સેલ આવી ગઈ છે. આપણે જીતા ગાડીમાં નાખવાની હતી એ ગાડી એક્સેલ છે. આ બોલ ને નટ બોલ ને એ બધું છે, આ પાઇપ ને આ છે આપણે ડ્રાઈવર સાઈડની અને ઓલી કંડક્ટર સાઈડની, અને આ છે એ જમણી સાઈડની છે અને આ ડાબી સાઈડની છે. બે અલગ અલગ આવે, એમ અલગ એટલે આ નાની આવે ને આ મોટી આવે. હા તો પેલા ડ્રાઈવર સાઈડની એક્સેલ નાખવાની છે. ચાલો હવે નાખી. તો હવે આમાં બેરિંગ બેહાડવાનું છે આપણે હબમાં. તો હવે બે હબ થઈ જશે ફિટ અને બેરિંગ નાખી દીધા છે બેમાં. હવે બે ફિટ કરવાના છે. તો ભાઈ થઈ ગયું છે આપણે હબ ફિટ, એક્સેલની હારે હબ ફિટ કરી દીધું છે અને હવે પાછળથી બોલ ટાઈટ કરવાનું બાકી છે. તો ભાઈ આપણી જીતો ગાડી છે એમાં આપણે બેરિંગ ને એક્સેલ ને એ બધું કરી દીધું છે ફિટ. તો જોઈ શકો છો આ બોલ નવો નાખ્યો, પછી આની અંદરનો આવડો પંપ આવે ને બ્રેકનો પંપ એ નવો નાખ્યો, પછી નળી નાખી બ્રેકની અને એક્સેલ નાખી અને બેરિંગ નાખ્યું. એક્સેલ તમે જોઈ શકો છો નવી, આ છે નવી એક્સેલ નાખી. હવે આ ઘોડી ઉતારવાની છે આપણે. હાલો ઘોડી બોડી ઉતારે પછી મળ્યા.